હોશિયારી બનશે નહીં, ઈ એને માને મદદરૂપ થશે. માં એને મોટી કરી ભણાવી, બાપે એને મોટી કરી ભણાવી. દીકરીની ખાસિયત છે, દીકરા હજી કદાચ લગ્ન પછી કંઈક આડાઅવળું થતું હોય છે, દીકરીની ખાસિયત છે કે એને એના બાપની અને માની વધારે પેઢી હોય તો દીકરીને મારી ખાસ વાલીઓને વિનંતી કે દીકરીઓને, દીકરાઓને તો ભણાવો પણ દીકરીઓને ખાસ ભણાવો, કારણ કે દીકરી છે ને ઇન્ડિપેન્ડન્ટ થાય એ આજના સમય માટે જરૂરી છે. એનામાં ઉછંદતા ન આવે એવા સંસ્કાર આપો, એ 100% કારણ કે લેડીઝ એક વખત કમાતી થાય એટલે બ્લોક વાંચ્યા છે, એ કોઈને જવાબ ન દે તો એમાંથી માએ એને કહેવું પડે જો એવી રીતનું હોય તો. પણ ખાસ કરીને બાળકોને ભણાવો, ખાસ કરીને દીકરીઓને ભણાવો અને સૌ જેને કહેવાય ને સંગઠિત બનીને સૌ દરેક સમાજના કાર્યક્રમમાં, સામાજિક હોય, ધાર્મિક હોય તો એમાં જ્ઞાતિના કાર્યક્રમમાં આપણે આવવું જોઈએ. ખાલી ચોપડા વિતરણનો કાર્યક્રમ છે ને તમે લોકો આવ્યા છે એવું નથી, આ જુદી જુદી પ્રવૃત્તિમાં આવો છો. દરેકમાં રઘુવંશી સમાજ હોય છે. જેમ કે એ લોકો સમૂહ લગ્ન કરે તો લગ્નમાં જે દંપતીઓ હોય ને એના સગાવાલા હોય તો બરોબર છે, પણ રાજકોટમાંથી પણ રઘુવંશીઓ ઓલામાં આવે છે. એટલે મને અહીંયા લોહાણા યુવક પ્રગતિ મંડળ નાનો કાર્યક્રમ હોય તો યોગેશભાઈ, ભાઈ હિતેશભાઈ, અશોકભાઈ સૌ મને યાદ કરે છે અને મારું એ સન્માન કર્યું અને આપ લોકોએ શાંતિથી સાંભળો એ બદલ આપ ખૂબ સૌનો ખૂબ